નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ આપણો જે ઇલેક્ટ્રિકલ વિષયનો વિડીયો છે તે મિત્રો એવું નથી કે ફક્ત પીજીવીસીએલ માટે જ છે। તો મિત્રો, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને જેટકો, તો આ તમામને મિત્રો આ વિડીયો છે તે ઉપયોગી થઈ શકે છે। ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં ડેલી ઇલેક્ટ્રિકને લગતા વિડીયો મૂકવામાં આવે છે જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ તો કોમર્શિયલ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં મેઇન સ્વિચ અને એનર્જી મીટર ક્યાં મૂકવામાં આવે છે? તો મિત્રો, પહેલા પ્રશ્નમાં જોઈએ તો કોમર્શિયલ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં મેઇન સ્વિચ અને એનર્જી મીટર ક્યાં મૂકવામાં આવે છે? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકવામાં આવે છે। પછી 2 નંબરનો પ્રશ્ન છે કે વાયરિંગની ટ્રી સિસ્ટમ નીચેના પૈકી શેના માટે સૌથી વધારે યોગ્ય છે? તો મિત્રો, વાયરિંગની ટ્રી સિસ્ટમ છે તે નીચેના પૈકી શેના માટે સૌથી વધારે યોગ્ય છે? તો તેમાં મિત્રો એ આવે છે જવાબ કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ વાયરિંગ માટે સૌથી વધારે યોગ્ય છે। પછી 3 નંબરનો પ્રશ્ન છે કે કોમર્શિયલ કે રેસિડેન્સ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં કેટલા વોલ્ટેજવાળી 3 ફેઝ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે? તો કોમર્શિયલ કે રેસિડેન્સ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં કેટલા વોલ્ટેજવાળી 3 ફેઝ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે। કોમર્શિયલમાં મિત્રો 3 ફેઝ છે તે 415 વોલ્ટવાળી લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે 3 ફેઝ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે। પછી મિત્રો 4 નંબરનો પ્રશ્ન છે કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં સર્વિસ લાઇન માટે વાયરની સાઇઝ શેના પરથી નક્કી કરવામાં આવે છે? તો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં સર્વિસ લાઇન માટે વાયરની સાઇઝ છે તો તેના ફૂલ લોડ પરથી નક્કી કરવામાં આવે છે। તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે, ફૂલ લોડ। પછી 5 નંબરનો પ્રશ્ન છે કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં પ્રત્યેક ફ્લેટને સપ્લાય પૂરો પાડવાની સૌથી યોગ્ય રીત કઈ છે? તો મિત્રો, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં પ્રત્યેક ફ્લેટને સપ્લાય પૂરો પાડવાની સૌથી યોગ્ય રીત છે તે રાઇઝિંગ મેન છે। તો તેમાં જવાબ મિત્રો આપણે એ આવે છે, રાઇઝિંગ મેન। પછી 6 નંબરનો પ્રશ્ન છે કે ડોમેસ્ટિક વાયરિંગમાં કેટલા વોટ સુધી સિંગલ ફેઝ સર્વિસ લાઇન દ્વારા સપ્લાય પૂરો પાડવામાં આવે છે? તો ડોમેસ્ટિક વાયરિંગમાં કેટલા વોટ સુધી સિંગલ ફેઝ સર્વિસ લાઇનમાં સપ્લાય પૂરો પાડવામાં આવે છે? તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે, 6000 વોટ। પછી 7 નંબરનો પ્રશ્ન છે કે ડોમેસ્ટિક કે કોમર્શિયલ વાયરિંગમાં કેટલા વોટના લોડ બાદ 3 ફેઝ સપ્લાય સર્વિસ લાઇન લેવાની સપ્લાય કંપની ભલામણ કરે છે? તો ડોમેસ્ટિક કે કોમર્શિયલ વાયરિંગમાં કેટલા વોટના લોડ બાદ 3 ફેઝ સપ્લાયની સર્વિસ લાઇન લેવાની સપ્લાય કંપની ભલામણ કરે છે? તો તેમાં પણ જવાબ મિત્રો સી આવે છે, 6000 વોટ। પછી 8 નંબરનો પ્રશ્ન છે કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગના પેનલ બોર્ડમાં નીચે પૈકી કયા ઇક્વિપમેન્ટનો સમાવેશ થતો નથી? તો મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં પેનલ બોર્ડમાં એપીએફસી બોર્ડનો ઇક્વિપમેન્ટનો સમાવેશ થતો નથી। તો તેમાં જવાબ ડી આવે છે, એપીએફસી બોર્ડનો સમાવેશ થતો નથી। પછી 9 નંબરનો પ્રશ્ન છે કે સાધારણ રીતે સપ્લાય કંપની સર્વિસ લાઇન માટે નીચેના પૈકીનો કયો કેબલનો ઉપયોગ થતો નથી? તો સાધારણ રીતે સપ્લાય કંપની સર્વિસ લાઇન માટે 2 કોર અથવા 4 કોર એલ્યુમિનિયમ કેબલનો ઉપયોગ થતો નથી। તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે, 2 કોર અથવા 4 કોર એલ્યુમિનિયમ કેબલ। પછી 10 નંબરનો પ્રશ્ન છે કે 1 ટન એર કન્ડિશનર એસીનું વોલ્ટેજ રેટિંગ નીચેના પૈકી શું હોઈ શકે છે? તો મિત્રો, આપણે જે ઘરમાં એસી વાપરવામાં આવે છે એટલે કે એર કન્ડિશન 1 ટનનું હોય તો તેનું વોલ્ટેજ રેટિંગ કેટલું હોઈ શકે છે? તો મિત્રો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે, 1400 વોટ હોઈ શકે છે। પછી મિત્રો 11 નંબરનો પ્રશ્ન છે કે એસી, વોટર કુલર વગેરે પાવર લોડ માટે કેટલા રેટિંગની એસેસરીઝ વાપરવી જોઈએ? તો એસી, વોટર કુલર વગેરે પાવર લોડ માટે કેટલા રેટિંગની એસેસરીઝ વાપરવી જોઈએ? તો તેમાં જો મિત્રો આપણે સી આવે છે, 16 એમ્પિયર 250 વોલ્ટ।
પછી 12 નંબરનો પ્રશ્ન છે કે 1 ટન રેટિંગના એર કન્ડિશનર માટે નીચેના પૈકી કયો વાયર વાપરવો જોઈએ? તો મિત્રો 1 ટન રેટિંગના એર કન્ડિશનર માટે 4.0 mm² કોપર વાયર વાપરવામાં આવે છે, એટલે કે વાપરવો જોઈએ. તો તેમાં જો મિત્રો આપણે ડી આવે છે, 4 mm² કોપર વાયર વાપરવો જોઈએ. પછી 13 નંબરનો પ્રશ્ન છે કે ઇન્વર્ટરનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે, તો ઇન્વર્ટરનું રેટિંગ છે તે વોલ્ટ, એમ્પિયર અથવા કેવીએમાં હોય છે. તો તેમાં જો મિત્રો આપણે એ આવે છે. 14 નંબરનો પ્રશ્ન છે કે સાઇન બોર્ડ એટલે શું? તો મિત્રો સાઇન બોર્ડ એટલે શું? તો મિત્રો સાઇન બોર્ડ એટલે જાહેરાત માટેનું બોર્ડ હોય તેને સાઇન બોર્ડ કહેવામાં આવે છે. તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે. પછી 15 નંબરનો પ્રશ્ન છે કે નિયોન સાઇન બોર્ડમાં વપરાતી ટ્યુબનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. તો નિયોન સાઇન બોર્ડમાં વપરાતી ટ્યુબનું જોડાણ છે તે સિરીઝમાં કરવામાં આવે છે. પછી 16 નંબરનો પ્રશ્ન છે કે ઇન્વર્ટર સિસ્ટમના આયુષ્યનો આધાર શેના પર હોય છે? તો ઇન્વર્ટર સિસ્ટમના આયુષ્યનો આધાર છે તે બેટરીના આયુષ્ય પર હોય છે. તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે, બેટરીના આયુષ્ય ઉપર. પછી 17 નંબરનો પ્રશ્ન છે કે ઇન્વર્ટર એ સપ્લાયનો ખાલી જગ્યા સોર્સ છે. તો મિત્રો ઇન્વર્ટર છે તે સપ્લાયનો પૂરક સોર્સ છે. તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે. પછી 18 નંબરનો પ્રશ્ન છે કે ડોમેસ્ટિક હેતુસર વપરાતા ઇન્વર્ટરનું રેટિંગ નીચેના પૈકી કયું હોઈ શકે છે? તો મિત્રો ડોમેસ્ટિક હેતુસર વપરાતા ઇન્વર્ટરનું રેટિંગ છે તે 1500 વોલ્ટ એમ્પિયર હોઈ શકે છે. પછી 19 નંબરનો પ્રશ્ન છે કે 3 ટ્યુબલાઇટ અને 3 ફેનને સપ્લાય આપવા માટે સપ્લાયના પૂરક સોર્સ તરીકે તમે કયા રેટિંગના ઇન્વર્ટર પસંદ કરશો? તો તેમાં મિત્રો 3 ટ્યુબલાઇટ અને 3 ફેનને સપ્લાય આપવા માટે સપ્લાયના પૂરક સોર્સ તરીકે તમે 400 વોલ્ટ એમ્પિયરનું ઇન્વર્ટર પસંદ કરશો. તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે, 400 વોલ્ટ એમ્પિયર. પછી મિત્રો 20 નંબરનો પ્રશ્ન છે કે સાધારણ રીતે 500 વોલ્ટ એમ્પિયર ડોમેસ્ટિક ઇન્વર્ટરમાં વપરાતી બેટરીનું રેટિંગ નીચેના પૈકી કયું હોય છે? તો સાધારણ રીતે 500 વોલ્ટ એમ્પિયર ડોમેસ્ટિક ઇન્વર્ટરમાં વપરાતી બેટરીનું રેટિંગ છે તે 12 વોલ્ટ 135 થી 175 એમ્પિયર અવર્સ હોય છે. તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે, 12 વોલ્ટ 135 થી 175 એમ્પિયર અવર્સ. પછી 21 નંબરનો પ્રશ્ન છે કે ડિજિટલ મોસફેટ કે આઈજીબીટી ટેકનોલોજીવાળા ઇન્વર્ટરમાં કેટલા ટ્રાન્સફોર્મર હોય છે? તો ડિજિટલ મોસફેટ કે આઈજીબીટી ટેકનોલોજીવાળા ઇન્વર્ટરમાં 1 ટ્રાન્સફોર્મર હોય છે. તેમાં જવાબ મિત્રો એ આવે છે, 1. પછી 22 નંબરનો પ્રશ્ન છે કે નિયોન સાઇન ટ્યુબ ક્યાં આશરે કેટલા વોલ્ટ પર કાર્ય કરે છે? તો નિયોન સાઇન ટ્યુબ છે તે 2000 થી 5000 વોલ્ટ પર કાર્ય કરે છે. તો તેમાં જવાબ ડી આવે છે. પછી 23 નંબરનો પ્રશ્ન છે કે નિયોન સાઇન ટ્યુબ કયા પ્રકારના વીજ પ્રવાહ પર કાર્ય કરે છે? તો નિયોન સાઇન ટ્યુબ છે તે એસી વીજ પ્રવાહ પર કાર્ય કરે છે. તો તેમાં જવાબ એ આવે છે, એસી. પછી 24 નંબરનો પ્રશ્ન છે કે નિયોન સાઇન ટ્યુબના વાયરિંગમાં સલામતી માટે વપરાતા વધારાની સ્વિચને શું કહેવામાં આવે છે? તો નિયોન સાઇન ટ્યુબના વાયરિંગમાં સલામતી માટે વપરાતી વધારાની સ્વિચને મિનિએચર સ્વિચ કહેવામાં આવે છે. તો તેમાં જવાબ મિત્રો આપણે ડી આવે છે, મિનિએચર સ્વિચ. પછી 25 નંબરનો પ્રશ્ન છે ગ્રાહકના ઘરની નજીકમાં રહેલી ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાંથી ગ્રાહકના ઘરમાં ઇન્સ્ટોલ કરેલા એનર્જી મીટર સુધી સપ્લાય પુરવઠો પૂરો પાડતી લાઇનને શું કહે છે? તો તેમાં જો મિત્રો આપણે સી આવે છે, સર્વિસ લાઇન કહેવામાં આવે છે. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મિત્રો આજે આપણે 25 પ્રશ્નો સુધી આપણે વિડીયો બનાવેલ છે અને મિત્રો આગલો વિડીયો છે તે 24 નંબરના પ્રશ્નથી શરૂઆત કરીશું, જે તમે એ પ્રશ્ન પણ તમે જોઈ શકો છો.